નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ 1ની પરીક્ષા તમારે ટૂંક સમયમાં આવી રહી છે 14મી ડિસેમ્બરે। તો ટેટ 1ની મજબૂત રીતે, સારી રીતે અને સચોટ રીતે તૈયારી કરી શકો એમાં જીસીઆરટીની ચોપડી એટલે કે ધોરણ 3, 4, 5નું પર્યાવરણ આધારિત આપણે પ્રશ્ન બેંક બનાવી છે। તો પર્યાવરણનું 10 ગુણનું વિષય વસ્તુ પૂછાય છે। તો પ્રશ્નો બધા સરસ મજાના પ્રશ્નો છે અને પૂછાય એવા જ પ્રશ્નો છે કાઢ્યા છે। તો વિડીયો અચૂક જોઈ લો, ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરી લો। સાથે આવા વિડીયો ટેટ 1નું પ્લેલિસ્ટ બનાવ્યું છે, તેમાં બાળ વિકાસના આપણે 8 ટોપિક કવર કરી લીધા છે। તો એમાં પણ એ વિડીયો તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો। આ જે વિડીયો છે આમાં આપણે કુલ 1થી ને 100 પ્રશ્નો એટલે કે કુલ 200 નંબરથી 300 પ્રશ્નો જે છે એની ચર્ચા કરશું। અગાઉ પણ પર્યાવરણ ઉપર એક વિડીયો બનાવ્યો છે, તો એમાં આપણે 75 પ્રશ્નોની ચર્ચા કરી છે, તમે જોઈ શકો છો। આ પાર્ટ 2 છે। હવે પાર્ટ 3નો અને પાર્ટ 4, 5, 6 એમ કુલ 6 એક પાર્ટમાં જે પર્યાવરણ વિશે વસ્તુ છે આપણે પૂર્ણ થશે। તો બીજો પાર્ટ છે, અચૂક જોઈ લો। તો પ્રથમ પ્રશ્ન છે, પૃથ્વી પર શું ના હોય? તો પૃથ્વી પર પાણી, પર્વત ને વૃક્ષ બધું હોય છે, પણ શૂન્ય અવકાશ ના હોય, બરાબર। તો એ જવાબ સાચો છે। પૃથ્વી પોતાની ધરીથી વિરુદ્ધ દિશામાં ફરવા લાગે તો કયા ફેરફાર જોવા મળે છે? તો પૃથ્વી જે પોતાની ધરી છે એનાથી વિરુદ્ધ દિશામાં ફરે છે તો કયા ફેરફાર જોવા મળે છે? તો તાપમાન, વરસાદ અને ઋતુ, આ ત્રણેય પ્રકારના ફેરફાર તમે જોઈ શકો છો। પૃથ્વી તથા ચંદ્ર બંનેમાં કઈ સમાન બાબત છે? તો પૃથ્વી ને ચંદ્ર બંનેમાં સમાનતા એ છે કે બંને સૂર્યની આસપાસ ફરે છે। બીજા નંબરે પોતાની ધરી પર પણ બંને પૃથ્વી ને ચંદ્ર ફરે છે। અને ત્રીજી જે સમાનતા છે એ સ્વયં પ્રકાશિત નથી, એટલે કે એ સૂર્યના પ્રકાશ પર બંને આધાર રાખે છે। તો જે સાચો જવાબ છે આપેલ તમામ આવશે, ડી સાચો છે। 202 નંબરનો પ્રશ્ન છે, સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? તો દર મિનિટે 14 થી 18 હૃદયના ધબકારા હોય છે। કેટલા હોય છે? તો સામાન્ય સ્થિતિમાં જે તંદુરસ્ત વ્યક્તિ છે એના હૃદયના ધબકારા કેટલા હોય છે? તો 14 થી 18 વચ્ચે હોય છે, બરાબર। તો મોટી ઉંમરના વ્યક્તિની વાત છે। નાની ઉંમરનો વ્યક્તિ હોય તો એના ધબકારા 72 વચ્ચે હોય છે અને ખૂબ ઝડપથી ફરતું હોય છે। જ્યાં ગંદકી હોય ત્યાં કયા જંતુઓનો ઉપદ્રવ વધી જાય છે? તો જ્યાં ગંદકી જોવા મળે છે ત્યાં માખી, મચ્છર ને વંદવ, તો 3 જાતના જે જીવજંતુ છે તમે જોઈ શકો છો। માખીઓ ખૂબ હોય, મચ્છર હોય અને વંદા હોય। અવકાશમાં પડઘો કેમ નહીં સંભળાય? તો એક તો શૂન્ય અવકાશના કારણે સામે કોઈ પડદો કે એવું કોઈ મજબૂત આવરણ એને નથી નડતું। બીજું કારણ છે અવાજ ન અથડાવાના કારણે। 2, ત્રીજું કારણ છે અવાજ ગતિ ન કરવાના કારણે। તો આપેલ તમામ જે 3 કારણો છે એના લીધે અવકાશમાં પડઘો ક્યારે પડતો નથી। અને સામાન્ય રીતે 11 મીટરની દૂરી સામે કોઈ આવરણ હોય તો પડઘો જરૂર પડે છે, પૃથ્વી પર તમે જોઈ શકો છો। પણ જે શૂન્ય અવકાશ આકાશમાં છે તો ત્યાં તમને આવો પડઘો જે છે એ નથી જોવા મળતો। જો તમે ગુજરાતી હો તો કયું તમારું પડોશી રાજ્ય નહીં હોય? તો તમે ગુજરાતી એટલે કે ગુજરાત રાજ્યના હો તો તમારું પાડોશી રાજ્ય કયું નહીં હોય? તો જે બિહાર છે આપણું પાડોશી રાજ્ય નથી। સાથે આપણા પાડોશી રાજ્યો કયા છે તો એ પણ યાદ કરી લેજો। રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આપણા પાડોશી રાજ્યો છે એટલે કે ગુજરાતના। જો સોમવારે 7મી તારીખ હોય તો 10મી તારીખે કયો વાર હશે? તો ગુરુવાર, બરાબર। સીધી ગણતરી તમે કરી શકો છો કારણ કે શોર્ટ પ્રશ્ન છે। જો તમારે ચંદ્ર સંપૂર્ણ ગોળ જોવો હોય તો કઈ તિથિની રાહ તમારે જોવી પડશે? તો સંપૂર્ણ ચંદ્ર જે પૂર્ણ હોય છે એ પૂનમના દિવસે હોય છે। તો પૂર્ણિમાની જે રાત્રિ છે ત્યાં તમને ચંદ્ર સંપૂર્ણ ગોળ જોવા મળશે। કૃત્રિમ ઉપગ્રહ વડે કઈ સેવા મળે છે? તો ઇન્ટરનેટ, ટીવી કાર્યક્રમ અને ટેલિફોન સેવા બધા જ લાભો જે છે કૃત્રિમ ઉપગ્રહના છે। તો ઇન્ટરનેટ, ટીવી કાર્યક્રમ, ટેલિફોન સેવા તો આપણે જીસેટના જે ઉપગ્રહો છે એ આ બધી સેવાઓ પૂરી પાડે છે। સાથે જીસેટના જે ઉપગ્રહો છે એ આપણા જે પડોશી દેશો છે એમાં જીસેટ 7 કરીને જે ઉપગ્રહ છે પડોશી દેશોને મેપિંગની બધી સુવિધા પૂરી પાડે છે। સાથે આજે આજુબાજુના અવાજો જે છે ખૂબ આવી રહ્યા છે કારણ કે વિડીયો બનાવવું થોડો લેટ પડ્યો છે, એટલે અવાજો તમને ડિસ્ટર્બ કરશે, બદલ આપ સૌની માફી ચાહું છું।
209 નંબરનો પ્રશ્ન છે, ભારતના પડોશી દેશોની યાદીમાં કયો દેશ સામેલ નહીં કરી શકાય? તો રશિયા છે ભારતના પડોશી દેશમાં નહીં આવે, સાથે યુરોપ ખંડમાં આવેલો છે. જ્યારે શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળ આપણા પડોશી દેશો છે. તે ઉપરાંત ઘણા બીજા દેશો છે, ભૂટાન છે, મ્યાનમાર છે. તો આ દેશો, ચીન છે, આના નામ પણ તમે યાદ કરી લેજો. નીચેનામાંથી કોણ સૂર્યની ફરતે ફરે છે? તો મંગળ, પૃથ્વી ને ચંદ્ર, આ ત્રણેય જે છે એ સૂર્યની ફરતે ફરે છે. તો જે આપણો જવાબ છે આપેલા તમામ આવશે. ડી જવાબ સાચો છે. તો જે સૂર્ય છે આની આજુબાજુ ફરે છે તો મંગળ, પૃથ્વી ને ચંદ્ર, બરાબર. કોને શરદની સીમારેખા રોકી શકતી નથી? તો પાણી, હવા ને પ્રકાશ છે. આ ત્રણેય વસ્તુને કોઈ પણ શરદ હોય, કોઈ પણ દુનિયાના ખૂણાની શરદ હોય તો એ રોકી શકતી નથી. તો પાણી, હવા ને પ્રકાશ. ચીનની દિવાલ છે કદાચ પાણી રોકતી છે પણ પ્રકાશને, હવા રોકવાની એની તાકાત નથી. પાણી પણ એનું વહેણ હોય એ શોધી જ લેતું હોય છે, એટલે પાણી પણ રોકવાની તાકાત નથી. નીચે આપેલા કયા રાજ્યમાં સૂર્યોદય સૌથી પહેલાં થશે? તો સૂર્ય જે છે પૂર્વમાં સૌ પ્રથમ ઉગે, તો પૂર્વનું રાજ્ય જે સૌથી પહેલું આવતું હોય આપણે જોવાનું છે, તો આસામ, બરાબર. તો ગુજરાત, કેરળ, રાજસ્થાન નહીં, પરંતુ સાચો જવાબ જે છે આસામ આવશે. અવકાશી સફરમાં કઈ વસ્તુની જરૂર પડશે? તો હવા, પાણી ને ખોરાક. તમે જ્યારે અવકાશમાં જાઓ છો આ વસ્તુ તમારે સાથે લઈ જવી પડે છે. તો હવા ત્યાં શૂન્ય અવકાશ હોય છે એટલે ઓક્સિજન તમને જૂજ પ્રમાણમાં મળે છે. એના માટે તમારે ઓક્સિજનની જે બોટલ હોય છે જોડે લઈ જવી પડે છે. અવકાશી મુસાફરી દરમિયાન પેરાશૂટ કઈ રીતે ઉપયોગી થશે? તો નીચે તમારે ઉતરવું હોય, અકસ્માત ક્યાં થયો હોય એનાથી બચવું હોય, આકસ્મિક કારણોસર કોઈ એવા કારણો હોય, વિમાન તમે જે અવકાશયાનમાં ગયા છો એમાં ખરાબી કોઈ આવી જાય, તો આ બધા કારણોમાં તમને મદદરૂપ થાય છે. તો આપેલ તમામ જવાબ આવશે. કોનો પ્રકાશ કુદરતી છે? તો તારા અને આગિયો, આ બંને એવી વસ્તુ છે કે એનો પ્રકાશ કુદરતી છે. તો તારા જે આકાશમાં તમે જુઓ છો એનો પ્રકાશ કુદરતી છે, ને બીજો જે આગિયું કરીને જંતુ હોય છે તો એ પણ પ્રકાશ ફેલાવે છે. તો બંનેનો પ્રકાશ કુદરતી છે. જ્યારે ફાનસ છે, વીજળીનો બલ્બ છે, ટ્યુબલાઇટ છે, આ બધા કૃત્રિમમાં આવશે. 2 કરતાં વધુ ખેલાડી એકસાથે રમી શકે તેવી રમત કઈ છે? તો 2 કરતાં વધારે ખેલાડી એમાં હોય, તો 2 તો ખરા પણ 2થી વધારે પણ હોઈ શકે છે. તો કબડ્ડી, ખોખો, ફૂટબોલ, આ ત્રણેય રમતો એવી છે. કબડ્ડીમાં અવેજી સાથે કુલ 12 ખેલાડી, 7 + 5. ખોખોમાં 9 ખેલાડી હોય, બીજા 5 અવેજી હોય. ફૂટબોલ છે ત્યાં 11 ખેલાડી મેદાનમાં રમતા હોય છે. તો આ રીતે અલગ અલગ હોય છે. અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? ગાંધીનગર જિલ્લામાં. આ પ્રશ્નો વારંવાર પૂછાય છે. સાથે ધોરણ 5ની જે પર્યાવરણ છે તેમાં પણ આ આપેલું જ છે. એટલે કે રિયાની સફર જે પાઠ છે એમાં પ્રશ્ન આપેલો છે. રસોઈ બનાવવા માટે લોકો ભૂતકાળમાં કયા બળતણનો ઉપયોગ કરતા હતા? તો લાકડાનો. અત્યારે શાનો ઉપયોગ કરે છે? તો જે એલપીજી ગેસ છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એનો ઉપયોગ વધારે થાય છે. પણ ભૂતકાળના સમયમાં લાકડા, કોલસા આ બધાનો ઉપયોગ સૌથી વધારે થતો હતો. સાયકલ ચલાવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે છે? તો સાયકલ શારીરિક ઉર્જાની જરૂર પડે છે. આપણે જે પરસેવો પાડીએ, મહેનત કરીએ તો એ શરીરના અંગો સાથે સંકળાયેલી છે, એટલે શારીરિક ઉર્જા કહેવાય. ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોભાવવા માટે કયા રંગના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે? થોભાવવા એટલે ઊભા રાખવા માટે લાલ રંગ. જ્યારે લીલો રંગ છે એ તમને જવાની છૂટ હોય છે, અને પીળો જ રંગ જે છે એ તમને તૈયારી રાખો એના માટે હોય છે. કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે? બરાબર, એટલે કે ક્યારે ન ખૂટી શકે એવો? તો સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, આ બધા ઉર્જાના નવીનીકરણના સ્ત્રોત છે, અખૂટ પણ ગણાય છે. જ્યારે ખનિજ ઉર્જા છે, કોલસો છે, આ બધા જે છે એ ખૂટી જાય એવા ઉર્જાના સ્ત્રોતમાં આવે છે, એટલે કે પુનઃ અપ્રાપ્ય પણ એમને કહી શકાય છે. રસોઈ કરવા માટે કયું બળતણ ઉપયોગમાં લેવાય છે? તો એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. જ્યારે સીએનજી છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર. તો રસોઈ માટે એલપીજી વપરાય છે. ખૂબ જ જૂના સમયમાં ઘરમાં રાત્રે અજવાળું મેળવવા માટે લોકો કયા સાધનનો ઉપયોગ કરતા હતા? તો જે ફાનસ છે એનો ઉપયોગ થતો હતો. નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય? તો સૂર્ય કુકર છે, સૂર્યની ઉર્જાથી ચાલે છે, એટલે કે સોલાર ઉર્જાથી ચાલે છે.
એટલે વીજળીની જરૂર નહીં પડે. રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે? તો સીએનજી વપરાય છે. નીચેનામાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે? તો જે સાયકલ છે એમાં કોઈ ઈંધણની જરૂર હોતી નથી. નીચેનામાંથી કયું ઈંધણ જમીનમાંથી મળતું નથી? તો લાકડું છે એ જમીનમાંથી આપણને નથી મળતું, તો જમીન ઉપરથી મળે છે. બરાબર. પ્રકાશ મેળવવા ફાનસમાં કયું ઈંધણ વપરાય છે? તો કેરોસીન. તો જૂના સમયના જે ફાનસ હતા એમાં કેરોસીનથી ચાલતા હતા. નીચેનામાંથી સૌર ઉર્જાનો ઉપયોગ થતો હોય તેવું સાધન કયું છે? તો સૂર્ય કુકર, સૌર ભઠ્ઠી, સોલાર, વોટર હીટર. બરાબર. ત્રણેયમાં સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે. અત્યારે એવા ઘણા બધા સાધનો બીજા પણ છે. 4 રસ્તા પર કેવા રંગની લાઇટ થતાં વાહનો આગળ વધે છે? તો લીલા રંગની લાઇટ જ્યારે થાય છે ત્યારે સાધનો ત્યાં જઈ શકે છે. 231માં વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને શેનો રોગ થશે? તો ફેફસાનો રોગ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો એમાં જે વાહનો છે એમાં એક તો સલ્ફ્યુરિક એસિડ હોય છે, એક NO2 હોય છે એટલે કે નાઇટ્રિક એસિડ છે, બીજા પણ ઘણા બધા ગેસો છે, આ બધા એમાંથી નીકળતા હોય છે. તો એના લીધે ફેફસાનો રોગ થાય છે. પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે? તો પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ છે, ડામર છે. પછી બીજા 7-8 પદાર્થો એવા છે કે મળે છે જમીનમાંથી, એ બધા ખનિજ તેલ તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? તો ખનિજ તેલ તરીકે ઓળખાય છે. ઓઇલ છે. ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઇટો જોવા મળે છે? 3 રંગની. બરાબર. લાલ, પીળો અને લીલો. વાયુ ઈંધણ તરીકે કયું બળતણ છે? તો સીએનજી વાયુ ઈંધણ તરીકે ઓળખાય છે. તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. નીચેનામાંથી કઈ કુદરતી આપદા છે? તો જે ધરતીકંપ છે કુદરત દ્વારા થાય છે, એમાં માનવનો કોઈ હાથ હોતો નથી. સાથે પૂર છે, વાવાઝોડું છે, આ બધી જ કુદરતી આપદામાં આવશે. જ્યારે બસ હુલડ યુદ્ધ છે કૃત્રિમ આપદામાં આવશે, એટલે કે માનવ સર્જિત. ધરતીકંપના સમયે નીચેનામાંથી શું ન કરવું જોઈએ? તો બહુમાળી મકાનમાં લિફ્ટમાંથી નીચે ઉતરવાનું કામ ન કરવું જોઈએ. બહુમાળી મકાન પડે તો લિફ્ટ સાથે બધો મલબો છે એ દબાઈ જાય છે, એટલે કે એ કામ તમારે ન કરવું જોઈએ. સાથે કયા કામ કરવા જોઈએ એ તમે જોઈ લો. તો મજબૂત વસ્તુ માથા પર રાખવી જોઈએ, એટલે કે ટેબલને આવી વસ્તુઓ છે મજબૂત જે ક્યારે ન તૂટે એના નીચે તમારે સંતાવવું જોઈએ. ઘરમાં ટેબલ નીચે બેસી જવું જોઈએ. ખુલ્લા મેદાનમાં જઈને ઊભા રહો તો એના લીધે તમને નુકસાન ના થાય. સાથે વીજળીના થાંભલાને આવું બધું એના જોડે ના ઊભું રહેવું જોઈએ. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ એવું કહ્યું છે. તો ધરતીકંપ આવે ત્યારે ઝડપથી ઘરની બહાર નીકળી જવું જોઈએ. તો એના લીધે જે ધરતીકંપના લીધે અકસ્માત ના થાય ને તમે દબાવો નહીં. નીચેના પૈકી કઈ ઘટનાનું અનુમાન કરી શકાય તેમ નથી? તો ધરતીકંપ એક એવી વસ્તુ છે, તો ધરતીકંપનું અનુમાન આપણે કરી શકતા નથી. એ જ્યારે રિક્ટર સ્કેલ પર આવ્યા પછી ધરતીકંપ નોંધાય છે. તો એના જે કિરણો છે P અને S કિરણો, તો એમાં આપણને આ કિરણો ધરતીકંપ આવ્યા પછી જ રિક્ટર સ્કેલ પર એ નોંધાય છે, એટલે આપણને એની ખબર પડતી નથી. તો ધરતીકંપ એવી વસ્તુ છે કે એનું અનુમાન ન કરી શકાય. જ્યારે વાવાઝોડાની સમુદ્રમાં વંટોળ ઉપડે છે ત્યારે આપણે એને જાણી શકીએ છીએ. ભારે વરસાદની આગાહી પણ જે હવામાન કરતા છે આપી દે છે, અને પૂરની પણ ખબર પડી જાય છે. એટલે કે જ્યારે પાણી વધારે આવે, વરસાદ આવે ત્યારે શક્યતા રહે છે કે હવે પૂર આવશે, પણ ધરતીકંપની આગાહી કરી શકાતી નથી. ધરતી ધ્રુજે, મકાનો ધરાશાયી થાય, જાનમાલને નુકસાન થાય, તો એ કઈ આપદા છે? તો ધરતીકંપ છે. નીચેનામાંથી કઈ કુદરતી આપદા નથી? તો જે અકસ્માત છે એ કુદરતી નથી. બાકી પૂર, વાવાઝોડું, ધરતીકંપ જે છે એ કુદરતી છે. સમુદ્રમાં આવતી કઈ આપત્તિ કિનારાની આસપાસ હોનારત સર્જે છે? તો સમુદ્રનો જે કિનારો છે ત્યાં આપદા ખૂબ નુકસાન કરે છે. તો જે સુનામી છે, તો આ સુનામી તરીકે ઓળખાય છે. જાપાનમાં આવી સુનામી છે એ આવી હતી. ભારતમાં પણ 2004ની આસપાસ આ સુનામીનો સામનો ભારતે પણ કર્યો છે. સાથે ફ્યુજિયામાની જે ઘટના થઈ હતી જાપાનમાં, પરમાણુ રિએક્ટર સ્કેલ ફાટી નીકળ્યું હતું, તો એ આપદાને લીધે થયું હતું. સાથે દાવાનળ છે, જે જંગલમાં આગ લાગે છે અને દાવાનળ તરીકે ઓળખાય છે. દુષ્કાળમાં
પાણી છે, અન્ન છે અને ઘાસ છે, આ ત્રણેયનો ઘટાડો થાય ત્યારે દુષ્કાળ તરીકે ઓળખાય છે. જંગલમાં લાગતી આગને શું કહેવાય છે? તો દાવાનળ તરીકે ઓળખાય છે. અનાવૃષ્ટિ તો જ્યારે વરસાદ બિલકુલ નથી પડતો એને અનાવૃષ્ટિ કહેવાય છે. જ્યારે વધારે પડતો વરસાદ પડે છે ત્યારે અતિવૃષ્ટિ કહેવાય છે. ચોમાસામાં વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો પૂર. વરસાદ ન આવવાથી ખેતીના પાક સુકાઈ જાય, અનાજ પાણીની અછત ઊભી થાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? તો દુષ્કાળ. તો દુષ્કાળમાં કઈ કઈ વસ્તુ એ તમારે ખાસ યાદ રાખવાની છે? એક તો ખેતીના પાક સુકાઈ જાય છે, એક પાક, બીજું પાણીની અછત હોય છે, 2, ત્રીજું ખોરાકની અછત પણ હોય છે. તો 3 વસ્તુ છે. બીજ રાખવા માટેની પેટીમાં લીમડાના પાન શા માટે રાખવામાં આવે છે? તો બીજ એટલે જે ખેતરમાં વાવવાના બીજ હોય છે એની વાત કરેલી છે. તો બીજને જીવજંતુથી બચાવવા માટે એમાં લીમડાના પાન તમે મૂકી દો છો તો તમારા અનાજમાં જરાય સડો થતો નથી. ઉંબાડિયું સામાન્ય રીતે શામાં બનાવવામાં આવે છે? તો ગયો જે પર્યાયના 75 પ્રશ્નો ચર્ચા કરી હતી તો ઉંબાડિયા વાનગીની આપણે ચર્ચા કરી હતી. તો ઉંબાડિયું સામાન્ય રીતે જે માટલું હોય છે એમાં બનાવવામાં આવે છે, તો માટીના માટલામાં. ખેડૂતો હવે જૂના બીજ શા માટે સાચવતા નથી? તો બજારમાં તૈયાર બિયારણ મળી રહે છે એના માટે સાચવતા નથી. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી કોને નુકસાન થાય છે? તો ખેતરમાં ચરતા પશુઓને નુકસાન થાય છે અને ખેતરની જમીનની જે ફળદ્રુપતા છે આ બંનેને નુકસાન થાય છે. તો બી ને સી આ બંને જવાબ સાચા છે. લીલા સૂકા પાન અને ઘાસ સડીને જમીનમાં ભળે તો શું કહેવાય છે? તો જમીન સારી ને ફળદ્રુપ થાય છે. તો જમીનમાં વસ્તુ વળે છે તો શું થાય છે એના લીધે? તો જમીન સારી ને ફળદ્રુપ બને છે, કારણ કે આ જે લીલો પડવાશ છે એ ખાતર તરીકેની કામગીરી કરે છે. ડુંડામાંથી અનાજના કણ છૂટા પાડવા હવે કયું સાધન વપરાય છે? તો અત્યારે થ્રેશર વપરાય છે. શરૂઆતમાં જે ઉપણવાની પદ્ધતિ છે પવનના મારફતે એનો ઉપયોગ થતો હતો, અત્યારે થ્રેશર. નીચેનામાંથી કઈ વસ્તુ વાંસમાંથી બની શકશે નહીં? તો દૂધ દોવાની જે માટલી છે એ વાંસમાંથી ન બને, એટલે કે માટીમાંથી બને છે. જ્યારે છાબડી, ટોપલી ને ટોપલા છે આ બધા વાંસમાંથી બને છે. જૂના સમયમાં સમૂહ ભોજનમાં ઉપયોગમાં લેવાતી પતરાળી એટલે શું? તો પાંદડામાંથી બનાવેલી થાળી અત્યારે દક્ષિણ ભારતમાં અત્યારે પણ વપરાય છે. તો પાંદડામાંથી જે બનાવેલી થાળી હોય છે પતરાળી તરીકે ઓળખાય છે. અત્યારે પતરાળા તમે પણ નાસ્તાની ડીશો જોતા હશો, નાસ્તો કરો છો તો એ પતરાળામાંથી બનેલી હોય છે. સાથે અમુક જગ્યાએ અત્યારે પણ લીલા પાંદડા, કેળના પાંદડા છે એ વપરાય છે, કેરળને બાજુ. કઈ ખેતીમાં એક પાક લીધા પછી થોડા વર્ષો પાક લીધા વગર જમીન પડી રાખવામાં આવે છે? તો જે ઝૂમ ખેતી છે એમાં આવું કરવામાં આવે છે. તો ઝૂમ ખેતી જે છે એમાં ઝાડ બધા હોય છે એને બાળી નાખવામાં આવે છે અને ત્યાંથી ઝાડનો સફાયો કર્યા પછી ખેતી કરવામાં આવે છે. તો એક વખત ખેતી થાય છે અને પછી ત્યાં જમીન પડી રાખવી પડે છે. સાથે એ સ્થળાંતર ખેતી તરીકે પણ ઓળખાય છે. ઝારખંડ અને આસામના પ્રદેશ છે, પહાડી પ્રદેશો, ત્યાં પ્રકારની ઝૂમ ખેતી વધારે થાય છે ને જંગલોનો નાશ પણ થાય છે. સૂર્યમણીએ શાળામાં ફી, ગણવેશ કે પુસ્તકોનો ખર્ચ કરવાનો ન હતો તો એ કેવા પ્રકારની શાળા હશે? તો આ જે શાળા હશે એ સરકારી શાળા હશે. એટલે તો સૂર્યમણી જે છે એક છોકરી છે, એનું નામ પાઠમાં પર્યાવરણના 5મા ધોરણમાં આવે છે. જંગલો આપણી સહિયારી બેંક છે, આ વિધાનમાં સમર્થનમાં કઈ વાત સાચી નથી? તો જંગલોમાંથી વૃક્ષો કાપી ત્યાં બેંકનું મકાન બનાવવાનું છે. તો આ જે વસ્તુ છે એ બહુ ખરાબ વસ્તુ છે, તો જંગલો ના કાપવા જોઈએ. મમ્મીની બહેનની દીકરી તમારી શું થાય છે? તો મમ્મીની જે બહેન હોય છે એટલે કે તમારી માસી, તો એ માસીની જે છોકરી છે તમારે શું થાય છે? તો બહેન થાય છે. પોલિયો નામનો રોગ શેનાથી થાય છે? તો વાયરસથી થાય છે. અત્યારે અમિતાભ બચ્ચન જે એક બૂંદ જીવન કે નામ અભિયાન ચલાવે છે એના લીધે પોલિયોની નાબૂદી આપણે જોઈ શકીએ છીએ. પણ શેનાથી ફેલાય છે? તો કે વાયરસથી ફેલાય છે. એક ગામમાં વરસાદની ઋતુ સિવાય ખેતી થતી નથી, તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો ગામમાં ટ્યુબવેલ, કેનાલ કે અન્ય રીતે સિંચાઈની વ્યવસ્થા નહીં હોય, એના લીધે નહીં થતી હોય, એટલે કે પાણીનો લાવવા માટેની વ્યવસ્થા નહીં હોય એટલે. શેરડીના ખેતરના કામદારો પોતાનું હંગામી રહેઠાણ શામાંથી બનાવે છે?
તો વાંસ અને પાંદડાનો ઉપયોગ કરીને બનાવે છે, તો સી જવાબ સાચો છે. તો શેરડીના ખેતરમાં જે કામ કરે છે પોતાનું રહેઠાણ અત્યારે ભાગીદારો જે આવે છે તમે આ રીતે જોતા હશો, વાંસ અને પાંદડાનો ઉપયોગ કરીને બનાવે છે. જે બાળકોના વાલીઓ કામ ધંધા માટે 6-7 મહિના બહાર રહેતા હોય અને બાળકોએ પણ તેમની સાથે જવું પડતું હોય, માટે ભણવાની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય છે, તો તેઓ જ્યાં જાય ત્યાં તેમના માટે શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે કે જ્યાં એ ભાગ રાખ્યો હોય છે ત્યાં એમને ભણવાની વ્યવસ્થા એ શાળામાં દાખલ કરવા જોઈએ. નીચેના આપેલ પાકમાંથી કોનો સમાવેશ ખરીફ પાકમાં થતો નથી? તો ખરીફ પાકમાં જે છે ચણાનો સમાવેશ ના થાય. તો ચણા જે છે એ ચોમાસું પાક નથી. ચોમાસું પાકો એ બધા ખરીફ પાક તરીકે ઓળખાય છે. શિયાળુ પાક જે છે રવિ પાક તરીકે ઓળખાય છે. અને જે ઉનાળામાં પાક લેવામાં આવે છે બધા જાયદ પાક તરીકે ઓળખાય છે. જ્યારે ડાંગર છે, મકાઈ છે, મગફળી છે, બધા રવિ પાક છે, એટલે કે શિયાળાની સિઝનમાં લેવાય છે. નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખરીફ પાકનો નથી? તો જે તરબૂચ છે જાયદ પાક છે, ઉનાળામાં લેવામાં આવે છે. જ્યારે તલ, મઠ, મગ, જુવાર આ બધા છે આ ચોમાસું પાક છે. આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ ખરીફ પાકની છે? તો ડાંગર ને કપાસ જે છે એ ખરીફ પાકની છે. તો આ વિકલ્પમાં ડાંગર ને કપાસ, તો ડાંગર, કપાસ, મકાઈ છે, મગફળી છે, આ બધા ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં લેવામાં આવે છે. તો ડાંગર મેં રવિ પાક અગાઉ ઉપર કીધો છે તો એ ભૂલ થઈ છે, બરાબર, સુધારી લેજો. તો ડાંગર ને કપાસ જે છે એ ખરીફ પાક છે. જ્યારે તરબૂચ છે ઉનાળામાં હોય છે, તમે બધા જુઓ છો. જવ છે એ શિયાળામાં થાય છે ઘઉં સાથે સાથે. શિયાળામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે? તો અગાઉ ચર્ચા આપણે કરી છે રવિ પાક તરીકે. રોકડીયા પાક, તો જેમાંથી સારો ભાવ, સારી કિંમત, સારા રૂપિયા મળતા હોય બધા રોકડીયા પાક છે. તો જીરું છે, જવ છે, કપાસ છે, આ બધું રોકડીયા પાકમાં આવે છે. ખરીફ પાક જે ચોમાસામાં લેવાય, જાયદ પાક જે ઉનાળામાં લેવામાં આવે છે. ચોમાસામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે? ખરીફ પાક તરીકે. ઉનાળામાં થતા પાકને કયા નામ તરીકે ઓળખાય છે? જાયદ પાક તરીકે ઓળખાય છે. નીચે આપેલા પાકમાંથી કોનો સમાવેશ ખરીફ પાકમાં થાય છે? તો ચોમાસામાં લેવાય એવા, તો કપાસ, બરાબર, સી જવાબ સાચો છે. ઘઉં, જવ જે છે એ રવિ પાક છે. અને ચણા કયા પાક છે તમે તમારી રીતે જાણતા હો તો કોમેન્ટ કરી શકો છો. કઈ રમત રમવા માટે દડાની જરૂર નહીં પડે? તો જે ગીલી દંડો છે તો એમાં દડાની જરૂર નહીં પણ ગીલીની જરૂર પડે. એક દંડો હોય એટલે કે ધોકો હોય ને એનાથી ગીલી મારવાની હોય તો ગીલી લાકડામાંથી બનેલી હોય છે. જ્યારે ક્રિકેટ, ટેનિસ ને બેઝબોલ છે એમાં દડાની જરૂર પડે છે. આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ ખરીફ પાકની નથી? તો જે ઘઉં ને ચણા છે એ ખરીફ પાકની નથી. તો ઘઉં રવિ પાક છે, બરાબર. બાકી જુવાર, બાજરી, મઠ, મગ, કપાસ, તલ અને મગફળી આ બધા જ પાક ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં લેવાય છે. તો તમે ખેતી સાથે સંકળાયેલા હશો તો આ બાબતથી અવગત હશો. આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ જાયદ પાકની નથી? તો જવ અને સરસવ છે આ જે છે એ શિયાળામાં થતા હોય છે. તો શિયાળાના લીધે એ રવિ પાક છે, તો ઉનાળુ પાક તરીકે નહીં ઓળખાય. તો જવ અને સરસવ નથી. બાકી જાયદ પાકમાં ટેટી, તરબૂચ જે છે, મગફળી છે, ટેટી છે, તરબૂચ છે, કાકડી છે, આ ઉનાળુ પાક તરીકે પણ ઓળખાય છે, બરાબર. તો મગફળી બંનેમાં થાય છે. શિયાળામાં પણ કરવી હોય તો થઈ શકે છે. મગફળી જે છે ચોમાસામાં પણ ઘણા બધા ખેડૂતો કરતા હોય છે. તો મગફળી મિશ્રણવાળી છે, બરાબર. નીચેનામાંથી કયો જાયદ પાક છે? તો તરબૂચ જે છે એ જાયદ પાક એટલે કે ઉનાળુ પાક છે. દીપક ઘરેથી ખેતરે જતો હતો, તેની બહેન તેને સ્વેટર અને ટોપી પહેરવાનું યાદ કરાવ્યું. તો દીપકના ખેતરમાં કયો પાક લેવામાં આવ્યો હશે? તો સ્વેટર, મતલબ કે શિયાળાની સિઝન હશે તો ઘઉં, બરાબર. તો રવિ પાક તરીકે ઓળખાય છે ઘઉં. લૂથી બચવા માટે જતીન સવારે વહેલા ખેતરે જવા નીકળી જતો. તો તે દિવસોમાં ખેતરમાં કયો પાક ઉગાડ્યો હશે? લૂ ઉનાળામાં હોય છે, તો ઉનાળામાં કયો પાક હોય? તો તરબૂચનો.
દ્વારકા ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? તો દ્વારકા જે છે એ પશ્ચિમ દિશામાં આવેલું છે. ગુજરાતની ઉત્તરમાં નીચેનામાંથી કયું સ્થળ આવેલું છે? તો અંબાજી છે. તો ગુજરાતની ઉત્તરમાં નીચેનામાંથી અંબાજી, બરાબર. ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ હતી? તો 1 મે 1960ના રોજ થઈ હતી. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયાની સીમા આડે છે? તો ગુજરાતના જે અમરેલી જિલ્લો છે, અત્યારે કુલ 16 જિલ્લા છે અને ગુજરાતમાં દરિયા કિનારા સાથે આવેલા છે, તો એમાં એક અમરેલી છે. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયાની સીમા આડતી નથી? તો જે રાજકોટ છે અને દરિયાની સીમા નથી અડતી, જ્યારે ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથ છે ત્યાં દરિયો અડે છે, બરાબર. ગુજરાતમાં દરિયા કિનારાને આશરે કેટલા કિમી જેટલો લાંબો છે? તો જે દરિયા કિનારો ગુજરાતમાં છે 1600 કિમી છે. ભારતમાં 7516 કિમી છે. કુંવારિકા નદી કોને કહે છે? તો જેનું પાણી દરિયાને મળતું નથી પણ રણમાં જ સમાઈ જાય છે, એટલે કે દરિયા સુધી જે નદીઓ નથી પહોંચી શકતી અને રણમાં જેનું પાણી સમાય છે, બધી નદીઓ કુંવારિકા નદી તરીકે ઓળખાય છે. તો કચ્છની જે મોટા ભાગની નદીઓ છે એ આ કુંવારિકા નદી તરીકે ઓળખાય છે. સાથે બનાસ, રૂપેણ આ નદીઓ છે એ પણ કુંવારિકા તરીકે ઓળખાય છે. નીચેનામાંથી શ્વેત ક્રાંતિના પ્રેરણાતા તરીકે કોણ ઓળખાય છે? તો જે શ્વેત ક્રાંતિ છે તો દૂધ માટે જાણીતી ક્રાંતિ છે, તો ડૉક્ટર વર્ગીસ કુરિયન આ ક્રાંતિના પ્રેરણાતા તરીકે ઓળખાય છે. ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? તો ગુજરાતનો જે ઉત્તર ભાગ છે ત્યાં કર્કવૃત પસાર થાય છે, તો એમાં મહેસાણાને બધા જિલ્લા આવે છે, બરાબર. કર્કવૃત એ શું છે? તો ગુજરાતમાંથી પસાર થતો એક જાતનો અક્ષાંશ વૃત્ત છે, બરાબર. તો જે કર્કવૃત છે એ અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખાય છે. તો કર્કવૃત છે, મકરવૃત્ત છે અને વિષુવવૃત્ત છે, બરાબર. આ ત્રણેય અક્ષાંશ વૃત્ત છે. નીચેનામાંથી કયા સ્થળને જૈન સમાજનું મહત્વનું તીર્થસ્થાન ગણવામાં આવે છે? તો જૈન સમાજના માટે જે છે પાલિતાણા ખૂબ જાણીતું છે. ત્યાં ઘણા બધા જૈન મંદિરો આવેલા છે બહોળી સંખ્યામાં. મહાદેવભાઈ દેસાઈ કોણ હતા? તો ગાંધીજીના મિત્ર હતા. તો ગાંધીજીની ડાયરી અત્યારે આપણે જોઈ છે તો પોતે જ લખતા હતા. માનનગર ગામના ખેડૂતો પોતાના ખરીફ પાક વેચવા નજીકના ગંજ બજારમાં જતા હતા. તેમના ટ્રેક્ટરમાં કઈ ઉપજ ભરેલી છે? ઉપજ એટલે પાક. તો માનપુર ગામ જે છે ત્યાં ખરીફ પાકની વાત છે. તો ખરીફ પાક જે હોય ચોમાસામાં થતા હોય, એટલે કે ડાંગર, મકાઈ ને બાજરી, તો આ ત્રણેય પ્રકારની ઉપજો ભરેલી છે. મહાત્મા ગાંધીજીનું કેવા ભારતનું સ્વપ્ન હતું? તો મહાત્મા ગાંધીજીની ઈચ્છા હતી કે સ્વચ્છ ભારત હોય. તમે સ્વચ્છતા જાળવવા માટે શું કરશો? તો શેરીની સફાઈ ને શૌચાલયનો ઉપયોગ, આના લીધે સ્વચ્છતા આવી શકે છે. તો સી જવાબ સાચો છે. યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? તો બટાટા જે છે યુરોપમાંથી આવેલા છે. તો અત્યારે જે બટાટા તમે બજારમાં જોતા હો છો, તો એ સૌ પ્રથમ જે બટાટા છે એના બીજ, એની પેદાશ છે એ યુરોપ ખંડમાંથી ભારતમાં આવેલી છે. આસામ પ્રદેશમાં મોટા ભાગે શેની ખેતી કરવામાં આવે છે? તો આસામ વિસ્તારમાં ચા અને કોફી કેરળમાં, કર્ણાટકમાં વધારે પાકે છે. આસામ જે છે ચા માટે ખૂબ જાણીતું છે. હૃદયના ધબકારાને સાંભળવા ડૉક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે? તો જે ડૉક્ટર છે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. તો પેરિસ્કોપ તમે જોયું હશે, શેના માટે ઉપયોગી છે? સિસ્મોગ્રાફ જે છે એ ભૂકંપ માટે જાણીતું છે. ઓકા યંત્ર છે દરિયામાં ઉત્તર દિશા જાણવા માટે જાણીતું છે. રમેશ તાર ધ્રુજાવી સંગીતનો સુરીલો અવાજ ઉત્પન્ન કરે છે, તો તે સંગીતનું કયું સાધન હશે? તો તારની મદદથી જે હોય એ ગિટાર, બરાબર. તો આમાં પણ સુશીર વાદ્ય જે વાંસળી છે, સુશીર છે, અવાજના લીધે વાગે છે. પાવો પણ એવું જ છે. તબલા છે એ ઘનવાદ્ય તરીકે ઓળખાય છે, એટલે કે તમે હાથથી એને અવાજ ઉત્પન્ન કરવો પડે છે. નીચેના પૈકી કયા રસ્તા ઉપર ટ્રેક્ટર ચાલી શકે છે? તો કાચા, પાકા અને પથરાળ તમામ પ્રકારના રસ્તાઓમાં જે છે ટ્રેક્ટર ચાલી શકે છે. મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? તો મોઢાથી ફૂંક મારીને આપણે પાવો વગાડી શકીએ છીએ. ઢોલ છે અને ઘાત કરવો પડે, એટલે જે છે બધા
પછી સિતાર છે એ તંતુવાદ્ય છે, એટલે કે એનો જે તાર આવે છે એનાથી વાગે છે. તબલા છે ઘનવાદ્ય છે, એટલે કે આઘાત કરવો પડે છે. મોંથી ફૂંક માર્યા વગર આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? તો તબલા જે છે એ આપણે હાથના ઠપકાર વડે વગાડી શકીએ છીએ. તો એ બધા ધનવાદ્ય કહેવાય છે, બરાબર. તો આવા વાદ્યો છે કુલ ધન, સુશીર, તંતુવાદ્ય, આવા અલગ અલગ પ્રકારના વાદ્યો હોય છે. તંગ ચામડાના પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? તો તંગ ચામડાનો જે પડદો હોય તો ઢોલક, બરાબર. ઢોલક, તબલા છે, આ બધા એમાં આવશે. આ મૃદંગ લખેલું છે તો મૃદંગ પણ એક જાતનો ઢોલ છે, તો એ જવાબ પણ સાચો છે, એટલે કે આ વિકલ્પમાં થોડી ભૂલ છે. તો આ જે મૃદંગ ઢોલ છે એ ઉત્તર પ્રદેશ બાજુ વધારે વપરાતું હોય છે, અને જે 100 ઢોલના તહેવાર તરીકે ઉત્તર પ્રદેશનો જે ઉત્સવ જાણીતો છે, તો ત્યાં મૃદંગનો વપરાશ થાય છે. તો મોટા પ્રકારનો લાંબો ઢોલ એ મૃદંગ તરીકે ઓળખાય છે. ધરતીકંપની તીવ્રતા શામાં મપાય છે? તો તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જ્યારે સિસ્મોગ્રાફ છે એ ભૂકંપને જાણી શકે છે, પણ કેટલી તીવ્રતા છે 7ની 8ની, એના માટે રિક્ટર સ્કેલ વપરાય છે. નીચેના વાહનો પૈકી કયું વાહન અન્યની સરખામણી વધુ ઉર્જાની બચત કરે છે? તો જે બસ છે એ ઉર્જાની બચત વધારે કરે છે. તમારા મતે નીચેનામાંથી કયું વાહન વધુ બળતણ વાપરતું હશે? તો વિમાન જે છે એ વધારે બળતણ વાપરે છે. જંગલમાં લાકડું કાપવાનું કાર્ય જે કરે છે એને શું કહેવાય છે? તો કઠિયારો કહેવાય છે. જે પગરખાં સીવે મોચી, લાકડાનું કામ કરે સુથાર, લોખંડનું કામ કરે લુહાર. લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવે છે? તો કુહાડી. તમારા માટે સરળ પ્રશ્નો છે. નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય? તો જે સૂર્ય કુકર છે એમાં વીજળીનો ઉપયોગ નહીં થાય. ગાંધીજી કઈ બાબતના આગ્રહી હતા? તો સ્વચ્છતાના આગ્રહી હતા. તો આપણે આ વિડીયોમાં 102 પ્રશ્નોની ચર્ચા કરી લીધી છે. હવે નેક્સ્ટ પાર્ટ છે એમાં પર્યાવરણના બાકીના પ્રશ્નો મૂકશું. તો ધોરણ 5ના મોટા ભાગના પ્રશ્નોની આપણે ચર્ચા કરી લીધી છે. ધોરણ 3, 4 અને 5માનો એક પાર્ટ બાકી રહ્યો છે, તો એની ચર્ચા આપણે અચૂક કરી લઈશું. એટલે તમારું જે પર્યાવરણનું વિષય વસ્તુ છે એ પૂર્ણ થશે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવા વિડીયો છે નોટિફિકેશન બેલ મારફતે તમને તાત્કાલિક મળતા રહે. સાથે ઘણા બધા વિડીયો ઓબ્ઝર્વ હું કરતો હું છું, તો તમને વિષય વસ્તુ આધારિત ક્લાસીસમાં ભણાવવામાં આવે છે, તો તમે ત્યાં ફી 40,000 છે, એના બધું તમને મફતમાં મળી રહ્યું છે. તો એની અચૂક કદર કરો. સાથે વિડીયોને શેર કરતા રહો. વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક આપી શકો છો, ગમે તો કોમેન્ટ પણ કરી શકો છો. સાથે ટેટ 1 માટે સ્પેશિયલ આપણે એક્ઝામ સાથી ચેનલમાં પ્લેલિસ્ટ બનાવ્યું છે, ત્યાં તમે તમારા મનગમતા જે વિડીયો છે ટેટના અભ્યાસક્રમને સંબંધિત એ બધા જ વિડીયો જોઈ શકો છો. તો અહીંથી તમે કામગીરી અચૂક કરી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.